નમસ્કાર મિત્રો, હું છું તમારો રિપોર્ટર મહેશ પરમાર અને આજે ટાઈમ ઓફ નેશન સ્ટુડિયોમાં અને સમાચાર વાંચતા પહેલા હું આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કોઈ મતલબ નથી ને જવાનો. વાડે કિશન વાડે સર ને કિશન વાડે નથી. આમ છે. જાય તો ઠીક છે હવે. જવાય ને આમ જવાનું કરતા કાઈ નથી. પાછા આવી જાવ ખાલી. પાછા આવી એ ભાઈ આપણે જનતાનું જ કામ કરી રહી છીએ, આપણે કંઈ ખોટું નથી કરી રહ્યા એટલે નીચે નીચે એટલે હું ભાઈઓ હવે આપણે બધા ભલે છૂટા પડો અહીંયાથી અને સોમવારના એના સેટ સાથે મીટિંગ થશે, પછી જે કાંઈ નિર્ણય લેવો હશે લેશે. સોમવારના બધાને આવવાની જરૂર નથી. 50-100 જણા જે રૂટીનમાં આવે છે એ આવજો. બધાને એક્સ્ટ્રા ઓર્ડિનરી આવવાનું. જ્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરીનો સમાચાર આવે ત્યારે બધું કામ મૂકીને હાજર થાજો ને થાજો. ભલે ભાઈ આ બધું લોકોના શ્વાસમાં જાય છે એટલે આ કંપની પ્રજાના સ્વાસ્થ્યથી તો ચેડા કરે જ છે. અમારી જગ્યા અમારી આસ્થાનું કેન્દ્ર છે એટલે આજે ખૂબ જ બહોળી સંખ્યામાં દાદાના આદેશથી અમે એસપી સાહેબને શોર્ટ મેસેજમાં 1000 માણસો સમાજનું સેવક ગણી પધારી અને એમને વિનંતી કરવા આવી કે આ કંપનીને કોઈ રાજકીય લોકોના ઈશારે પોલીસ દમન કરાવવા માટે પ્રયત્ન કરે છે તો સાહેબને અમે વિનંતી કરી કે આપ બધી પરિસ્થિતિનો ચિતાર ઉપર સુધી સરકારમાં પહોંચાડી અને અમારી જે આ સમસ્યા છે આ વસ્તુ ત્યાં યોગ્ય પહોંચે. કારણ કે અત્યાર સુધી ખોટા મેસેજ ત્યાં સરકારમાં મોકલેલ છે કે આ તો કોઈ 5-15 લોકો છે ને આવા છે, એવું કંઈ છે નહીં. આહિર સમાજ જે ગામોમાં વસે છે ત્યાં ઘણા બધા પ્લાન્ટો છે અને આહિર સમાજ વર્ષોથી ધંધાદારી સમાજ છે. આવી એક કંપનીની હજારો કંપનીઓમાં આહિર સમાજના કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ છે અને આજની તારીખમાં ધોરી નસ સમાન જે કચ્છનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે એનું પ્રતિનિધિત્વ આજે પણ આહિર સમાજ બહોળી સંખ્યામાં કરે છે. અને કોઈ કંપનીની બહાર અમારો કોઈ વ્યક્તિ ક્યારે કામ માટે, ધંધા માટે કે કનરગત પર અહીં નહીં પણ 89 ગામોમાં પણ નહીં. એટલે આવો કોઈ વિષય નથી. અમારી આપના માધ્યમથી અપીલ છે તાત્કાલિક સરકાર આની ઉપર પગલાં લે. આ લોકોનો સ્વાસ્થ્યનો પ્રશ્ન છે, અમારી આસ્થાનો પ્રશ્ન છે. સાથે સાથે કે આ જે આવા લોકો આના સિવાય 3 એવી અમારી જગ્યાની બાજુમાં સર્વે નંબરની ટ્રાવર્સની સરકારી જમીન છે ત્યાં બિન અધિકૃત કબજો કરી બેઠેલ છે. એ સિવાય મેઇન રોડ પર જે અમારો મુખ્ય રસ્તો છે કીડાણાથી ભારા પર જવાનો જે રોડ આવનારા સમયમાં ડીપી વર્લ્ડમાં જવાનો છે એ રોડ ઉપર બિન અધિકૃત વેબ્રિજ ઊભો કરી બેઠેલ છે અને લગભગ 10 થી 12 દુકાનો પણ આપણે ઊભી કરે છે અને એ ભાડા મેળવે છે. આવું પણ કર્યું છે. અને આના પહેલાં 1 વર્ષ પહેલાં સરકારી શાળા જ્યાં ભાડા પરના 70-80 બાળકો ભણતા હતા એ શાળા પ્રદૂષણના કારણે દિવાલ ગવર્મેન્ટને બંધ કરવી પડી. આ બહુ ગંભીર પ્રશ્ન છે. ભલે આપણે એને એવું ગણીએ કે કોઈને જવામાં આવે કે ના એ સરકારી શાળા બંધ કરી નાખી, એ બાળકો ડ્રોપ આઉટ થઈ ગયા, બરાબર. અને આજે એ બાળકોને ભણવા માટે કોઈ વ્યવસ્થા નથી. અમારા શ્રી ભરતદાદા અને જાગીરે પોતાની જમીન સરકારને આપી અને ત્યાં અત્યારે સ્કૂલનું કામ ચાલુ છે, આપ જઈ શકો છો. આવી પરિસ્થિતિમાં અમે રહીએ છીએ. જે લોકો અમારા પ્રદૂષણના નિર્ણયો લેતા હોય કે જે આવી કંપનીઓને મંજૂરી આપતા હોય એ લોકોને એક વખત આ જગ્યાની મુલાકાત લેવી આપના માધ્યમથી અને સમાજ વતીથી. અમે કોઈ વિરોધી કે ધંધા રોજગાર કરવા અમારા માણસ છીએ. અમારા માણસો નાના ડ્રાઈવરો કે જે
ટ્રક ડ્રાઇવિંગ કરીને પોતાનું ગુજરાન છે એ લોકો આજે પોતાની રોજગારી મૂકી અને જગ્યા માટે આવેલ છે. તો આપ સાહેબને વિનંતી કે આ સરકાર સુધી આ વસ્તુ સાચી પહોંચે, જેથી કોઈને માહિતી મળે. કારણ કે નહીંતર અમે નહીં, અમારા ગામડા અહીંથી ખાલી થઈ જશે, ઉચાડા ભળી જશું. અમે શું કરીએ? અમારી કિંમતી જમીનો મૂકી જશું, અમારી ખેતી મૂકી જશું, અમારા ખેતીના જે અંદર ચરોચાર થાય છે એ પણ અમારું ઢોર ખાતું નથી. એટલે સરકારની મારી આપના માધ્યમથી વિનંતી છે કે આપ સાહેબ શ્રી આના ઘડતું કરો અને ઉપર સુધી સાચો મેસેજ પહોંચે. આ અમારા સમાજની લાગણી છે અને માંગણી પણ છે.